જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદે દબાણ કરનાર સાધુ સામે તંત્રએ કાર્યવાહી કરી છે। સુદર્શન તળાવ નજીક દબાણ દૂર કરતા હથિયાર મળી આવ્યા હતા। તલવાર, ધારિયા, કુહાડી જેવા 60 હથિયારો મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે। ભવનાથ પોલીસે સાધુ શિવગીરીની અટકાયત કરી લીધી છે અને આગળની કાર્યવાહી તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ભયજનક માણસ હોય મહાશિવરાત્રી મેળામાં પણ એ ખૂબ ભયજનક હોય અને લોકોને ખોટી રીતે રંજાડ ન કરે એના માટે સર્ચ પણ કરવામાં આવેલું અને લગભગ 60-70 જેટલા હથિયારો પણ મળી આવ્યા છે અને આ હથિયારો પોલીસને સોંપવામાં આવેલા છે। આ બાબતે ગુનો પણ દાખલ કરેલો છે અને આગામી સમયમાં આને તડીપાર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં જ્વેલરીના શોરૂમમાંથી સોનાની ચોરી કરવામાં આવી છે। 4.72 લાખની કિંમતના સોનાની ચેઇનની આ ચોરીની ઘટના બની છે। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ચેઇનની ચોરી કરતી મહિલા આ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। આ ઘટના રાજકોટની છે। લાખોની ચોરી કરતી મહિલા સ્પષ્ટ આ સીસીટીવીમાં દેખાઈ રહી છે। સોનાની ચેઇન તે મહિલા દ્વારા ચોરી લેવામાં આવે છે। ગ્રાહકના સ્વાંગમાં આવીને સોનાની ચેઇનની તે મહિલાએ ચોરી કરી છે। સંચાલક દ્વારા મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે પણ તે મહિલાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। ગ્રાહકના સ્વાંગમાં આ મહિલા દુકાનમાં આવી હતી અને તે જ્વેલરી શોપમાંથી આ લાખોની સોનાની ચેન લઈને તે મહિલા ફરાર થઈ ગઈ છે। વડોદરામાં ઇન્ટિગ્રિટી ફાર્માકેમ કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે। સાકરદાની ફાર્માકેમ કંપની પર એસએમસીનો સપાટો જોવા મળી રહ્યો છે। એસએમસી આ દરોડા પાડ્યા છે। નકલી દવાઓની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો। મોટી માત્રામાં દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અગાઉ પણ નવદુર્ગા એસ્ટેટમાં નકલી દવાઓ ઝડપાઈ છે અને તેને લઈ એસએમસીની આ કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે। આ તરફ ભચાઉના કકરવા ગામે આગનો બનાવ બન્યો છે। ઘાસચારાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ। સતત 13થી વધુ કલાકથી આગ યથાવત છે। અગમ્ય કારણોસર ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી આગમાં લાખોનો ઘાસચારો બળીને ખાખ થયો છે। ફાયરની ટીમના આગને કાબૂમાં લેવા પ્રયાસ ચાલુ છે। નર્મદા રંગસેતુ પુલ પર એંગલ તોડનાર પકડાઈ ગયો છે। 4 દિવસ પહેલા ટેમ્પોએ એંગલ તોડી હતી। રાજપીપળા પોલીસે વાહન ચાલકને ઝડપી પાડ્યો છે। રંગસેતુ પુલને નુકસાન પહોંચાડ્યું હતું। 4 દિવસ પહેલા તે ઘટનામાં તે વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ તરફ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો જે મુદ્દો છે તેમાં અંતિમ નોટિસ મળતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। ભાજપ નગરસેવક નરેન્દ્ર ડવ સ્થાનિકોની સાથે જોવા મળ્યા। નોટિસને લઈ ભાજપ નગરસેવકે ચિંતા વ્યક્ત કરી છે। એક સાથે 2000 પરિવાર ક્યાં જશે? મકાન પણ ભાડે મળે તેમ નથી। કલેક્ટર તંત્ર યોગ્ય સમય આપે। જંગલેશ્વરમાં ડિમોલિશન મામલે કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે। કલેક્ટરનું કહેવું છે કે કલમ 202 હેઠળ છેલ્લી નોટિસ આપી દેવામાં આવી છે। તંત્રએ કાયદેસર કાર્યવાહી કરીને નોટિસો આપી છે। ખબર છે કે અમે અમારા તરફથી તંત્ર દ્વારા તરફથી ખૂબ જ ઇનફ સમય મર્યાદા આપી છે અને અત્યારે પણ આને પાસે સમય મર્યાદા છે જ। તો સમય મર્યાદા માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી કારણ કે અમે શરૂઆતથી સતત દરેકને જાણ કરી છે। રાજકોટ શહેરમાં મેં જેમ અગાઉમાં પણ કીધું છે કે લગભગ 221 કરોડની જમીનો અમે છેલ્લા 1 વર્ષમાં ખુલ્લી કરાવી છે અને દરેક તાલુકામાં જે છે દબાણકર્તાઓને નોટિસ આપવાની, દબાણ દૂર કરવાની, સરકારી જગ્યા ખુલ્લી કરાવવાની આ કામગીરી ચાલી રહી છે। ડિમોલેશન માટેની નોટિસ ઈ છે તો સર અમે 50-60 વર્ષથી અહીંયા રહી છીએ અને હું તો કામે જતી હતી ઘરકામ। અહીંયા મારો પગ કપાઈ ગયો છે તો હવે હું શું કરું? ક્યાં જાઉં? અમને કોઈ ભાડાનો મકાન નથી આપતા, નથી રહેવા આપતું કોઈ। શું કરવાનું કયો? તો જેને જતું એની 50-60 વર્ષથી તો એ રહેશે। હવે નોટિસ આવી ભાઈ, અમને 7 દિનની મુદત આવી, અમને ક્યાં જાય ને? અમને ઘરના હાટે ઘર આપો ને 5-6 વર્ષને અમને મુદત આપો। એટલી જ માંગ છે કે અમને રહેવા દઈએ સાહેબ। અમારી પાસે કાંઈ છે નહીં, કોઈ ભાડે મકાન આપતું નથી। અમે બચાવને લઈને ક્યાં જાસી? અમારું કોઈ નથી અહીંયા સાહેબ।
અમારી એક જ માંગ છે કે અમારે રહેવા દો અમને. અમે રહી છીએ 50 વર્ષ ઉપર થયા. 50 વર્ષ થયા સાહેબ રહી છીએ. અમે પેટે પાટા બાંધીને કર્યું છે ને ટાણે પાડી નાખું કાલ આવે છે પરમદી આવે છે. એમ કે નોટિસ આપવામાં આવી છે પણ આટલા દીમાં ક્યાંય ખાલી થાય? 4 દી 8 દીમાં ક્યાંય નહીં થાય ખાલી. ચાલુ એટલું તો વિચાર કરવું જોઈએ ને. 15 એક ઘરમાં 15 જણા રહેતા હોય એનો સમાજ તો ક્યાંક થવું જોઈએ ને. 3 ભાઈઓ ભેગા રહી છી એમાં તમે દિયો તો એક 25 વાળીયું કોટર દિયો તો અમે બીજા 2 ભાઈઓ ક્યાં જાય? અમારી ઓલાદને અમે ભણાવી ગણાવી કે ખવડાવી પીવડાવી અને અત્યારે અમે મુસલમાનનું કહીએ તો કોઈ અમને ક્યાંય ભાડે મકાન દેતું નથી. જાય તો મારા છોકરા બિચારા લાચાર થઈ ગયા અત્યારે. એક મકાન 2 છોકરા છે. મોંઘવારી એવી ભણાવવા કેમ અમારે? 20 વર્ષ ઉંમર છે. પહેલી નોટિસમાં બાઈ ભેગી હતી, મારા દેર ભેગા હતા, પાણીમાં ડૂબી અને ગુજરી ગયા. આ ઉપાધિમાં કેમ ગરીબ માણસ હાસ્યું ક્યાં પણ એના બસા દો. 2 બાળક છે ઝીણા. આ 2 બાળકો છે, મારે આને લઈને જવું કે મને ખાલી કરવાનું કે તો મારે એને ભણાવાય કે મારે ભાડા ભરવા ખવડાવવું, મારે શું કરવું? આ છોકરાને મારે ઓપરેશન કરેલું છે. જો આતરનું અને 2 ઠેકાણે આતર તૂટી ગયું છે. તો અમારે જાવું ક્યાં કોઈ ભાડે નથી દેતું ભાઈ, અને રોડ માથે ક્યાં સામાન રાખી રાત આખી બાયુને કેમ રહેવું? 7 દિવસમાં ક્યાં જાવ? અમને કેટલી બાબરિયા બધી શેરીઓ ફરી ક્યાંય મકાન નથી મળ્યું. અમને ક્યાંય દીધું જ નથી કે જંગલેશ્વર વાળાને કોઈ નહીં કે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી. ભાજપ શાસિત બોડીની મુદ્દત 14 માર્ચે પૂર્ણ થવાની છે. પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. 1.5 કલાકની બેઠકમાં કુલ 28 ઠરાવો રજૂ કરવામાં આવ્યા. મોટાભાગના વિકાસલક્ષી કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે અને ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે તંદુરસ્ત ચર્ચા અહીં થઈ છે. પાણી અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ પર ભાર આપવામાં આવ્યો છે. જે વેરાવળ સંયુક્ત પાટણ નગરપાલિકા દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંગે શહેરના વિકાસ અને સુંદર બનાવવા માટે વિવિધ મુદ્દાઓની વિસ્તારપૂર્વક અને ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી, જેમાં કે લાઇટ, પાણી, રસ્તાઓની તંદુરસ્ત ચર્ચા પક્ષ અને વિપક્ષ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી. અમદાવાદ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ₹991 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું. ડ્રાફ્ટ બજેટની જોગવાઈ મુજબ વર્ષ 2030 સુધીમાં તમામ બસ એસી કરવામાં આવશે. હાલમાં માત્ર ડબલ ડેકર બસ તંત્રની માલિકીની છે. બાકી તમામ બસ કોન્ટ્રાક્ટથી ચલાવવામાં આવશે. હાલમાં એએમટીએસનું દેવું ₹5000 કરોડ છે, જેમાં આગામી દિવસોમાં 300 કરોડનો વધારો થાય તેવી શક્યતાઓ છે. એમટીએસનું વર્ષ 2026-27નું 991 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર આજે રજૂ કરવામાં આવેલું છે, જેમાં મુખ્ય પાસાઓ ઉપર આપણે નજર ફેરવીએ તો આગામી વર્ષમાં વર્ષ 2026-27ની અંદર એક્ઝિસ્ટિંગ ઓન રોડ ફ્લીટને બમણી કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે. એની સાથોસાથ વર્ષ 2030 સુધીમાં એએમટીએસની સમગ્ર ફ્લીટને ઈવી બસમાં રૂપાંતરિત કરવું તેમજ 100% બસો એસી કરવી. આ તરફ એએમસી સ્કૂલ બોર્ડનું 1205 કરોડનું બજેટ મંજૂર થયું. 50 કરોડના વધારા સાથેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એઆઈ એજ્યુકેશન માટે ₹1 કરોડની ફાળવણી કરાઈ. સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને સ્કોલરશિપ યોજના માટે ₹10 કરોડ ફાળવવામાં આવ્યા છે. 54 શાળાઓને સ્માર્ટ શાળા બનાવવાની કામગીરી છે. નેશનલ એજ્યુકેશન પોલિસી માટે 30 લાખ ફાળવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીનીઓના કૌશલવર્ધન વર્ગ 10 લાખ ફાળવવામાં આવ્યા છે. તેના માટે પણ અને વિકાસથી વિરાસત માટે ₹20 લાખ ફાળવવામાં આવ્યા છે. એજ્યુકેશન એટલે અત્યારે આપણને સૌને ખબર છે આ ટેકનોલોજીનો યુગ છે, આ જ્ઞાનની સદી છે, આ વિજ્ઞાનની સદી છે અને આ ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ખૂબ જ એક અગત્યનો મહત્વનો ભાગ છે. તેમાં અમારા સભ્યશ્રીએ ₹1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ તરફ સુરત મહાનગરપાલિકાની ગોકળ ગતિની કામગીરીથી હાલાકી સર્જાઈ છે. વરાછામાં 9 મહિનાથી ચાલતી કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારે ઉઠ્યા છે. ડ્રેનેજના કામથી ટ્રાફિક સમસ્યા વકરતા લોકો પરેશાન છે. બરોડા પ્રેસ્ટેટ નજીક ટ્રાફિકની સમસ્યા વકરી છે. વરાછામાં મહાનગરપાલિકાનું ઓરમાયા વર્તનનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. વરાછા રોડની બહુ મોટી સમસ્યા છે, પણ કોઈને કાને અથડાતી નથી. અધિકારીઓ કે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય, કોઈને અહીંથી ચાલે છે પણ દેખાતું નથી. કેમેરામાં બધું દેખાય છે,
વેરો ઉઘરાવો હોય તો વ્યાજ સહિત લેવું છે, 2 દી મોડું થઈ જાય પણ કામ કરવું નથી. આ 3 મહિનાથી કામ ચાલે છે વરાછા પોલીસ સ્ટેશન થી હીરાબાગ સુધીનું 9 મહિનાથી, પણ કોઈ એનો સમસ્યાનો નિરાકરણ આવતું નથી. પોલીસ ચોકી થી જય ભવાની સુધીનો 2 કિલોમીટરનું અંતર છેલ્લા 9 મહિના ત્યાં ખોદીને બેઠા છે, હજી કોઈ સમસ્યા નથી. પણ એક આજે મારે મીડિયા દ્વારા તંત્રને બીજું પણ કહેવું છે, પ્રશાસનને અને પ્રતિનિધિને, કે કદાચ તમે આ કામ પૂરું કરશો તો પણ ટ્રાફિકનો સમસ્યા હલ નહીં થાય. કે આજે 15 વર્ષથી મંજૂર થયેલો બ્રિજ રુસ્તમબાગ જે 3 પાનનો વડ કહેવાય છે, એ 15 વર્ષથી અશ્વિની કુમાર 3 પાનનો વડ રુસ્તમબાગ બ્રિજ 15 વર્ષથી મંજૂર થયેલો પડ્યો છે. જૂનાગઢ ભવનાથમાં હવાની ગુણવત્તાનું પરીક્ષણ. મહાશિવરાત્રિના મેળા પૂર્વે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એલર્ટ જોવા મળી રહ્યું છે. હાઈટેક મોબાઈલ વાન દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે. રોપવે સાઇટ નજીક હવાનું સઘન મોનિટરિંગ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે કોઈ કોલેજમાં કેન્ટીન બંધ થાય તો વિદ્યાર્થીઓ વિરોધ કરતા હોય છે, પરંતુ વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં કંઈક ઉલટું જ જોવા મળી રહ્યું છે. અહીં કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગમાં 6 વર્ષ બાદ કેન્ટીન તો શરૂ થઈ, પણ વિદ્યાર્થીઓ ખુશ થવાને બદલે રસ્તા પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થીઓનો આક્રોશ છે કે સુરક્ષા વગરની આ કેન્ટીન ફરી અસામાજિક તત્વોનો અડ્ડો બની જશે. વિદ્યાર્થીઓના આ વિરોધ પાછળ એક કડવો ઇતિહાસ છે. વર્ષ 2019માં આ કેન્ટીન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હતી. અહીં માથાકૂટ અને મારામારીની ઘટનાઓ સામાન્ય બની ગઈ હતી, જેમાં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. તે સમયે યુનિવર્સિટીએ વિદ્યાર્થીને રસ્ટિકેટ કર્યો હતો અને આખરે કેન્ટીન બંધ કરી દેવી પડી હતી. હવે 6 વર્ષ બાદ ફરી એ જ સ્થિતિ સર્જાય તેવો ભય વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. આ અંગે યુનિવર્સિટીનું કહેવું છે કે કેન્ટીન વિદ્યાર્થીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે. અમે ત્યાં વિજિલન્સની સુરક્ષા તૈનાત કરીશું. यूनिवर्सिटी के जो स्टूडेंट्स हैं उनको हमेशा ये एक डर बना रहता है कि अगर क्योंकि यहाँ पे चेकिंग नहीं है, गेट पे सिक्योरिटी बैठाने से कुछ नहीं होने वाला, क्योंकि सर सिर्फ एक गेट ही नहीं है. अगर MS यूनिवर्सिटी के जो गार्ड्स हैं वो भी गेट पे चेकिंग, स्ट्रिक्ट चेकिंग कहीं भी नहीं है. सर्कुलेशन कहीं से जारी नहीं हुआ है, स्ट्रिक्ट चेकिंग कहीं भी नहीं है. कोई भी बाहर के जो स्टूडेंट्स यहाँ पे नहीं पढ़ रहे होते हैं वो भी इजीली अंदर आ सकते हैं और पूरे MS यूनिवर्सिटी का चक्कर लगाते हैं, घूमते रहते हैं. પરંતુ સુરક્ષા ક્યાં છે? તમે આ કેન્ટીન એરિયામાં જોઈ લો, કોઈ પણ જગ્યાએ CCTV કેમેરો નથી, CCTV કેમેરો અહીં એક્ટિવ નથી. વર્ષ 2022માં આ જ કેન્ટીનમાં જે મારામારીની ઘટના બની હતી, ફરી એ ઘટના બને, યુનિવર્સિટી તેની રાહ જોઈ રહી છે. અસામાજિક તત્વો, જે લોકો પાસે આઈડેન્ટિટી કાર્ડ હોતું નથી, જે લોકો યુનિવર્સિટીના વિદ્યાર્થી નથી, તે લોકો અહીં આવીને પોતાનો જે અડિંગો છે તે લોકો બનાવી લે છે. કેન્ટીન વિદ્યાર્થીઓની સુવિધા માટે યુનિવર્સિટીએ શરૂ કરેલી છે અને ક્યાંક ને ક્યાંક સારી સુવિધા મળી રહે એ ઉદ્દેશ્યથી એની પર આગળ કામ થઈ રહેલું છે. જ્યાં સુધી સિક્યુરિટી બાબતનો જે પ્રશ્ન છે ત્યાં સુધી 2 વિષય આપના દ્વારા હું જણાવવા માગીશ કે જેને કહેવાય કે સરાઉન્ડિંગ સર્વેલાન્સ, એનું એક વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ, રબારી, માલધારી સમાજ બાદ હવે નાઈ સમાજે બંધારણ તૈયાર કર્યું છે. વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાના નાઈ સમાજના લોકોએ સામાજિક ઉત્કર્ષ માટે આજે ધરણીધરના ઢીમા ગામે કેટલાક નિયમ બનાવ્યા છે, જેમાં ખાસ તો અંધશ્રદ્ધા અને કુંવારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવાનો નિયમ ઘડ્યો છે. હાલમાં વધતી જતી મોંઘવારી સામે કઈ રીતે લડવું તેના ભાગરૂપે કેટલાક સામાજિક કુરિવાજ દૂર કરી ખર્ચા ઘટાડવા સામાજિક બંધારણ ઘડ્યું છે, જે સમાજ માટે ખરેખર ફાયદાકારક હોવાનું નાઈ સમાજના આગેવાનોએ જણાવ્યું છે. ત્યાં દીકરીઓને, કુંવારી દીકરીઓને મોબાઈલ નહીં આપવો, આ વાત લઈને ખાસ ચર્ચા થઈ હતી. એનું કારણ એ છે કે દીકરીઓને ફેસબુકના માધ્યમથી અને વોટ્સઅપના માધ્યમથી લુકા લફંગા છોકરાઓ એને ફસાવી એમનું શોષણ કરતા હોય છે. એના માટે મોબાઈલ નહીં આપવો એ વાત છે. ભણતી હોય કે ભણવા માટે જેને જરૂર છે એવી દીકરીને મોબાઈલ આપવાની વાત છે. એકત્ર થઈને શિક્ષણ માટેનું, વ્યસન મુક્તિ માટેના, સમાજમાં ચાલતા કુરિવાજો માટેના દૂષણો દૂર થાય અને સમાજ પ્રગતિ પંથે જાય તેના માટેનું એક બંધારણ બનાવવામાં આવેલું. આજે સમગ્ર સમાજ એકતા થઈને આજે બંધારણને સમાજનો સ્વીકાર કરેલો છે. વાવના ધરાધરા ગામમાં અતિવૃષ્ટિ સહાય મામલે ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સરપંચ, તલાટી અને ગ્રામ સેવકે સહાયપાત્ર ખેડૂતોને બદલે પોતાના મળતિયાઓના ફોર્મ ભર્યાના આક્ષેપ સાથે ખેડૂતોએ આજરોજ તાલુકા પંચાયતમાં રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી હતી.
આવી રીતે એક સરકાર ગરીબોને પૈસા આપે છે, કોઈ એમના ઘરના હોતા નથી. તો સરકાર પૈસા આલતી હોય તો આવા આગેવાનો મોટા થઈ અને શું કામ આ ગરીબ પબ્લિકને હેરાન કરે. અને સરપંચશ્રી એમના માટે મને ગામને રજૂઆત કરી હતી કે સરપંચ આમ કરે છે, એટલે હું પણ 100 દાણા ભેળો તાલુકા પંચાયતમાં આવ્યો છું. ફોર્મ જે લગભગ 25 કે 40 ફોર્મોના જે પૈસા કાઢા છે એ લોકો પાસેથી એને પૈસા લઈને આને ફોર્મ ભરીને રાતોરાતી આ કૌભાંડ બોમ્બથી કરી નાખ્યું છે ખેડૂતોથી. અને એ લોકોએ સરપંચે આ લોકો પાસેથી પૈસા લઈ અને પછી આ રાતે ગામને અંધારામાં રાખી કામ કરી નાખ્યું. ઔદ્યોગિક કચરાનો પુનઃ ઉપયોગ અને વૈજ્ઞાનિક ઢબે નિકાલના સુચારુ આયોજન અર્થે ખંભાતના વડગામ ખાતે હિન્દુસ્તાન એન્વાયરો લાઈફ પ્રોટેક્શન લિમિટેડ કંપનીનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ ગ્રામજનો માટે માથાના દુખાવારૂપ બન્યો છે. કેમિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે આજે ગ્રામજનો અને ખેડૂતોએ કંપનીના ગેટ પાસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. અહીં નંદેસરી, અમદાવાદ, ભરૂચ, પનોલી સહિતની કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ લાવવામાં આવે છે, ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને નિયમો વિરુદ્ધ કામગીરી કરનાર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. અરે આ તો લગભગ ઘણા ટાઈમથી આની આ જ પ્રશ્ન છે. જ્યારે છોકરા ભણવા જાય અથવા તો આ લોકોને કોઈ કહેવા વાળું હાલમાં છે જ નહીં. જ્યારે રજૂઆત કરી તો આ લોકો કાં તો પૈસાનો ડાટો મારે, કાં તો અટકાયત પોલીસ દ્વારા કરાવે છે. અહીંયા તો ખાલી નુકસાન જ છે. અમારે મોંઘી દવા છાંટવાનો કોઈ ફાયદો જ નથી. આ કંપનીના જે ડમ્પર આવે છે એ બધા ડસ્ટ ઉડાડતા આવે છે, એટલે આ દવા છાંટવાનો કોઈ અમારો મતલબ જ નથી. આ રસ્તા પર અમે નીકળ્યું તો ડમ્પર વાળા ફૂલ આવે છે અને ધૂળ બહુ ઉડાડે. અહીંયાથી ગુજરું ત્યારે મારે આ નાસકોરાના વાળ અને માથાનો દુખાવો બહુ થાય છે. આની સ્મેલ એટલી બધી આવે છે કે કોઈ પણ વ્યક્તિઓ અહીંયાથી નીકળે ત્યારે પોતાનું નાક દબાઈને નીકળે છે. ઘણા ટાઈમથી અહીંયાથી આ બધા ટ્રકો ને બધું કેમિકલ લઈને જાય છે, તેનાથી અમને ભણવામાં તકલીફ પડે છે. અહીંયાથી અમે દરરોજ સ્કૂલે ભણવા આવીએ ત્યારે અહીંથી ટ્રક જાય સવારે, સાંજ, બપોર 3 ટાઈમ, એટલે અમે અહીંયા ભણતા હોય એટલે અમને ખલેલ પહોંચે, અલગ જ પ્રકારની વાસ આવે. ગામ લોકોને પણ નુકસાન છે, ખેડૂતોને પણ નુકસાન છે. ખેડૂતોને ખેતી કરવામાં અત્યારે તમે જોઈ શકો છો અંદર ઘઉં પણ થયા છે, પણ એ બરાબર પાકતા નથી. અદરબ મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારીએ નિયમો નેવે મૂકી ચાલતી ખાનગી શાળાઓ સામે લાલ આંખ કરી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા, લાયકાત વિનાના શિક્ષકો અને સરકાર માન્ય ફીના ધોરણોને લઈ વિવિધ શાળાઓમાં ચેકિંગ કરતા ગંભીર બેદરકારી દાખવનાર 4 શાળા સામે આવી છે, જેમાં ઉત્કર્ષ વિદ્યાલયને લાયકાત વિનાના શિક્ષક રાખવા બદલ કડીની વિદ્યા મંદિરે હાઈસ્કૂલને એફઆરસીમાં દરખાસ્ત વિના જ ફી ઉઘરાવતા અને ખણુસાની સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં સેફટીના નિયમોનું પાલન ન થતું હોવાથી દંડ કરવામાં આવ્યો હતો. હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટેશન અને ફાયર સેફટી મુદ્દે અન્ય શાળાઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. શાળાઓના તો ઇન્સ્પેક્શન પૂર્ણ થઈ ગયા છે અને હવે સરકારી ખાનગી શાળાઓના ઇન્સ્પેક્શન ચાલી રહ્યા છે. એમાં લગભગ 15 શાળાઓના ઇન્સ્પેક્શન થઈ ગયા છે અને બાકીની શાળાઓના ઇન્સ્પેક્શન અત્યારે ઇન પ્રોસેસ છે. શાળાઓની અંદર ખાસ તો બાળકો માટે સ્કૂલ સેફટીને લગતી જે બાબતો હોય છે. આ તરફ વડોદરામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે. કપુરાઈ તળાવના અહેવાલ બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. અધિકારી અને કોન્ટ્રાક્ટર કપુરાઈ તળાવ પહોંચી ગયા. તળાવની આસપાસ કોન્ટ્રાક્ટર પાસે સાફ સફાઈ કરાવવામાં આવી અને અઠવાડિયામાં કામગીરી પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી દેવામાં આવી છે. અહેવાલ સંદેશ ન્યૂઝ પર પ્રસારિત થયા બાદ તંત્રએ કામગીરી કરી છે. તળાવમાં સ્વચ્છતા રાખવા સ્થાનિકે માંગ કરી છે. વડોદરા શહેરના કોર્પોરેશનના સ્માર્ટ અધિકારીઓની સ્માર્ટ કામગીરી. કપુરાઈ તળાવની અંદર 6.25 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન થયા બાદ જે પરિસ્થિતિ હતી એ ગઈકાલે સંદેશ ન્યૂઝે બતાવી હતી, જેના અહેવાલની અસર આજે જોવા મળી રહી છે. આજે અધિકારીઓ લાગતા વળગતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સ્થળ પર દોડી આવ્યા છે કપુરાઈ તળાવ ઉપર અને હાલમાં સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી. કાલે એવી રજૂઆત હતી કે પહેલા સાફ સફાઈનો કચરો બધો પડ્યો હતો. જ્યારે મીડિયામાં સમાચારમાં આપતા ત્યારે સાહેબો બધા હાજર થઈ ગયા છે. શું કહેશો, કઈ રીતની માંગણી છે તમારી? માં તો સાફ સફાઈ લેલી જોઈએ છે અને સાથે બીજી કોઈ રજૂઆત આપની? સારું છે, આમ બધું હવે કરે તો સારું. વળી આ બધી માટી સાફ કરે તો દેખાય સારું. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. આ તરફ નર્મદા નદી પર રંગસેતુ પોઈચા પુલ એસટી બસ માટે બંધ કરવામાં આવ્યો છે, જેથી સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.
ખાનગી કંપનીમાં નોકરી કરતી આશરે 40 મહિલાઓ માટે રોજિંદો પ્રવાસ અત્યંત કઠિન બન્યો છે. પુલ બંધ હોવાથી મહિલાઓને કંપનીની બસમાંથી ઉતરીને પોતાના ગામ સુધી 15 થી 20 કિલોમીટર સુધી પગપાળા જવું પડે છે. પોઈચા સ્વામિનારાયણ મંદિરના દર્શન માટે આવતા હજારો પ્રવાસીઓને પણ હવે 50 થી 60 કિલોમીટરનો વધારે ફેરો કરવો પડે છે. પુલ સુધી પહોંચવા બાદ પણ બંધ હોવાની જાણ થતાં ઘણા યાત્રિકો પરત ફરવા મજબૂર બને છે અને સ્થાનિકોએ તાત્કાલિક પુલ ખુલ્લો મૂકવાની અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે. અમે પોઈચા જવું છે અને 4 કિલોમીટર અહીંયાથી બાકી છે, પણ એકચ્યુઅલી અમે કન્ફ્યુઝ છીએ, અહીંયાથી જવા નથી દેતા. હવે અમારે કરવું શું? અમે ફેમિલી સાથે છીએ અને સાંજનો સમય છે, હવે અમારે કરવું શું? બોર્ડ એકચ્યુઅલી બહુ આગળ માર્યું હોય કે પહેલેથી એ રીતે હોય તો અમને ખબર પડે કે મારે બીજું ડાયવર્ઝન લેવું જોઈએ. નોકરી કરવામાં બહુ તકલીફ પડે છે. હવે પહેલા મારે રૂણ ચોકી લગી બસ આવતી હતી તો અમે શાંતિથી જઈએ, શાંતિથી આવતા તે વખતે. તો પછી ને આ લોકોએ બ્રિજ બંધ કરી દીધો એટલે પછી અમને ત્યાંથી અહીં લગીને આવવું પડે છે. તો સવારમાં 6:30 અમે આવીએ તો પછી 5:30 અમે છૂટે તો કોઈ 8:30 બી થઈ જાય. અહીંયા આવતા તો અંધારું પડી જાય. તો અંધારે તો અમારા લોકોને કોણ લેવા આવે? તો પછી અમને એમ થયું કે ચાલ આગળ રજૂઆત કરીએ. અમે બ્રિજ ઉપર બહુ તકલીફ થાય, બસ જવા નહીં દેતા અને ચિત્તાઓ બહુ હેરાન કરે અને અમારા ઘરવાળા મજૂરિયા આવે, અમને કોણ લેવા આવે? કોઈ બહેનોનું હોય કે ના હોય તો મને જવાની બહુ તકલીફ થાય. તો મને બસ જવા દે તો મને સારું પડે. તો બહુ તકલીફ પડે અમને જવાનું. પેલા રૂણ ચોકડી લગીને આવતી હતી તો બેનો શાંતિથી જતી હતી, આવતી હતી. હમણાં બ્રિજમાં આવવા દેતા નહીં, જવા દેતા નહીં. નર્મદા નદી પર બનેલો રંગ સેતુ પુલ છે. પુલ પર ભારે વાહનો બંધ કરવામાં આવ્યા છે. અગાઉ જે લોખંડની એંગલ હતી એને હજુ નીચે ઉતારવામાં આવી છે, કારણ કે હેવી ટ્રકો આ રોડ પરથી પસાર થતી હતી. ત્યારે અહીંયા જે ટ્રક ને અવર જવર રોકવા માટે જ આ રીતે એંગલો લગાડવામાં આવ્યા છે. ત્યારે લોકોને મુશ્કેલી પડશે. અહીંયા જે એંગલો જે લગાડે છે એમને પૂછીશું, કાકા કેટલી લાંબી આ એંગલ ની હાઈટ કેટલી રાખવામાં આવી છે? પહેલા કેટલા ફૂટ પર હતી, અત્યારે કેટલા ફૂટ? પહેલા 3.5 મીટર હતી, અત્યારે 2.80 રાખવામાં આવી છે. 2.80 RMB ના ઓર્ડર તરફથી. એનું કારણ શું છે? આટલું કરવાનું કારણ, ઘટાડવાનું કારણ? એ મોટી હેવી ગાડીઓ લોડિંગ ના સળગે એના માટે. અને આ કયો પુલ છે ને કઈ કઈ જગ્યા લગાડવામાં આવ્યું છે? રંગ સેતુ આજુબાજુ બંને સાઈડે. તમને ખબર છે કે કેમ કરવામાં આવે છે? એ અમને ખબર, અમે તો લગાવવા વાળા છીએ. કે આ રીતે જે પુલ છે, આ પુલ છે રંગ સેતુ પુલ પરથી હેવી વાહનો બંધ કરવામાં આવે છે. બસો તો બંધ છે, પરંતુ હવે ટ્રકો જેવા વાહનો પણ બંધ થશે. એટલે કે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડશે. ખાનગી વાહનો જે છે એમાં લોકોએ વધારે ભાડા ખર્ચીને આ પુલ પરથી જવું પડશે. ત્યારે રંગ સેતુ પુલ છે એ પુલ વારંવાર તેનું રિપેરેશનનું કામ કરવું પડે છે. અનેક વખત પુલમાં નાની મોટી ખામીઓ આવે છે, જેના કારણે પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં છે. ત્યારે અત્યારે પણ રંગ સેતુ પુલ ભારે વાહનો માટે, ખાસ કરીને બસ જેવા વાહનો માટે બંધ કરવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. આ તરફ જેતપુરમાં ભાદર નદી પર 18 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ બ્રિજ માત્ર 6 વર્ષમાં જ ખાડાગ્રસ્ત બની ગયો છે. બ્રિજ પરમાં તિરાડો અને મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. બ્રિજ જર્જરિત બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજ પર ખાડારાજના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે. સ્થાનિકોએ બ્રિજ પર હોનારતની દહેશત વ્યક્ત કરી છે, ત્યારે સ્થાનિકોએ બ્રિજના સમારકામની પણ માંગણી કરી છે. જે 18 કરોડ ને ખર્ચે આ પુલ બનાવ્યો, બરોબર, અત્યારે આની હાલત હતી ખરાબ છે. પોલ તૂટી ગયા છે, કોઈ જાતને ઠેકાણા નથી અને ભવિષ્યમાં આ પુલ રહે પણ નહીં, એટલો જર્જરિત થઈ ગયો છે. આ ખાડા પડી ગયા કેટલા વર્ષ જૂનો હશે આ પુલ? આ 5 થી 6 વર્ષ જૂનો છે. હા, આ જૂનો ન કહેવાય, નવો જ કહેવાય. પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે. 18 કરોડ ની જગ્યાએ છે ને 5 કરોડમાં તૈયાર કરેલો છે આ પુલ. હજી તો 5-6 વર્ષ ત્યાં ખકડી ગયો, આવો ખાડા પડી ગયા, તિરાડો પડી ગઈ છે. અને સામે 100 વર્ષનો પુલ બનેલો છે, એ હજી અણિકમવો છે અને આ પુલ નું આવું નબળું કામ કરે એવું જ લાગે છે. પુલમાં કઈ ભ્રષ્ટાચાર થયો એવું લાગે? આ પુલમાં ભ્રષ્ટાચાર થયો એવું જ લાગે છે. તો શું કહેશો આ પુલ વિશે? આપની માંગ શું? હવે માંગે છે કાકા રિપેર કરે દારૂ, આ લાદીઓ બાદીઓ બધું નીકળી ગયું છે. જેતપુર શહેરમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા, એટલે શહેરમાંથી સમાકાંઠા વિસ્તારમાં જવા માટે 2019 ની અંદર આ જે બ્રિજ છે તે 18 કરોડના ખર્ચે ભાદર નદી ઉપર બનાવવામાં આવેલ હતો. આ બ્રિજ છે હજી 5 થી 6 વર્ષ થયા તો બ્રિજની અંદર ઠેર ઠેર ખાડા પડી ગયા, તિરાડો પડી ગઈ અને હોલ આરપાર દેખાય એવા હોલ પણ નજરે પડવા લઈ ગયા છે.
ત્યારે આ બ્રિજ છે તેના જે બાંધકામ છે તેના બનાવવામાં છે તો ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. તત્કાલીન સમયે પણ ભ્રષ્ટાચારના ઘણા આક્ષેપો થયા હતા અને બ્રિજ છે તેમાં અત્યારે જે આ તિરાડો અને ખાડા પડી ગયા તેના કારણે થઈ અને ઘણા વાહન ચાલકો છે તે અહીંથી પડી રહ્યા છે, અકસ્માતો થઈ રહ્યા છે. અને આ બ્રિજની સામે જ 125 વર્ષ જૂનો રાજાશાહી વખતનો મહારાણા ભગવતસિંહજીએ બનાવેલો જે પુલ છે તે હજી અડીખમ ઊભો છે. તો અત્યારે 125 વર્ષ જૂનો પુલ છે તે અડીખમ ઊભો છે અને 5 થી 6 વર્ષ પહેલાનો પુલ છે તેમાં ખાડા થવા લાગ્યા. તો આ પુલ છે તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તો આની આયુષ્ય વધી શકે છે. નહીંતર રાજ્યોમાં અન્ય પુલ જે ક્ષતિગ્રસ્ત થયા અને અકસ્માતો સર્જાણા તેવો આ પુલમાં પણ થવાની સંભાવના છે, અહીંના લોકોનું એવું કહેવાનું છે. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. આ તરફ ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભાના પોસ્ટરો ફાડવામાં આવ્યા. અજાણ્યા વ્યક્તિઓએ પોસ્ટરો ફાડતા કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. નવનીત બાલદિયા પર હુમલાને લઈ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાદાનગર આસપાસના વિસ્તારોમાં તે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. તે પોસ્ટરો ફાડી દેવામાં આવ્યા છે. આ પોસ્ટરો ફાડતા સીસીટીવી વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તે સામે આવ્યા છે અને તેના પછી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અમે ભાવનગર શહેરની અંદર વિવિધ વિસ્તારોમાં ન્યાય સભા અંતર્ગત બેનરો લગાવ્યા છે. તે બેનરો કાલે રાત્રે કોઈ ઈસમો દ્વારા ફાડવામાં આવ્યા છે. તો તે અમે તપાસ કરીએ છીએ અને તેના સીસીટીવી કેમેરા પણ ફૂટેજ પણ અમારી પાસે આવ્યા છે. એ બાબત ઉપર અમે તપાસ કરીએ છીએ કે આ કોના કહેવાથી જે બેનરો ફાડવામાં આવ્યા છે અને કોણ આવું કાર્ય કરી રહ્યું છે. આ તરફ કોડીનારમાં વિવાદાસ્પદ પોસ્ટ કરનાર ઝડપાયો છે. સાંપ્રદાયિક તણાવ ઊભો કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ અન્ય વ્યક્તિના એકાઉન્ટમાંથી ભડકાઉ પોસ્ટ કરી હતી. દ્વારકાના અજગર ખરાઈને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેનું સરઘસ કાઢ્યું છે. સોશિયલ મીડિયા પર આરોપીએ વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. તેને લઈ આ કાર્યવાહી કરાઈ છે. પોલીસ સ્ટેશનના મૂળ દ્વારકા ગામમાંથી એક સોશિયલ મીડિયા ઉપર હિન્દુ મુસ્લિમ ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાય એવી એક પોસ્ટ વાયરલ થયેલી હતી, જે અત્રેના સોશિયલ મીડિયા સર્વેલન્સ સ્ક્વોડ છે એમને ધ્યાને આવતા અમે આ બનાવ છે એની ગંભીરતાને ધ્યાને લઈ અને એ જે આઈડી હતું ફિરોઝ ખરાઈ નામનું એક આઈડી હતું, જેમની ટેકનિકલ એનાલિસિસ કરી આ જે મૂળ આરોપી હતો જેનું નામ છે અજગર અનવર ખરાઈ, જેણે અન્ય વ્યક્તિનું ચોરેલું સિમ કાર્ડ ઉપયોગ કરી અને અન્ય વ્યક્તિના નામ પરનું એક ફેક આઈડી બનાવી અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવું ધાર્મિક લાગણી દુભાય એવું પોસ્ટ વાયરલ કરી હતી. આ તરફ ફોર્મ 7ની વાંધા અરજીઓને લઈ કોંગ્રેસે રજૂઆત કરી છે. વાંધા અરજીઓને લઈ કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. એસઆઈઆરના નામે મતાધિકાર છીનવાઈ રહ્યો છે. 70 લાખ મતદારોના નામો કમી થઈ ચૂક્યા છે. ડ્રાફ્ટ રોલ જાહેર કર્યા બાદ 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા. 16-18 જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ફોર્મ 7 ભરવામાં આવ્યા છે. કમલમથી ફોર્મ 7 પ્રિન્ટ કરીને આપવામાં આવ્યા છે. હાજી રમકડું શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે. બીજી તરફ તેમના નામ પણ કમી કરવા ભાજપ ફોર્મ ભરે છે તેવા કોંગ્રેસના આક્ષેપ છે. જે બીએલઓએ જે કામગીરી કરી, બીએલઓએ જે કામગીરી કરી હતી એ પોતે આજે સગના ડાયરામાં આવી ગયા.
જ્યારે બીએલઓ પોતે કહે છે કે જે વ્યક્તિ જીવતો છે અને એ વ્યક્તિને હું મરણ કેવી રીતે બતાવી શકું, પરંતુ જે પ્રમાણે 7 નંબરના ફોર્મ હું સમજુ છું કે એક પાર્ટીને ફાયદો થાય અને જે કાર્યાલયમાંથી ત્યાંથી ભરીને એક જ વ્યક્તિ 2-5 હજાર ફોર્મ એક સાથે આપી દે, તો હું સમજુ છું કે ઇલેક્શન કમિશનર પર જે ભરોસો લોકોએ વિશ્વાસ રાખેલો છે, ગુજરાત ઇલેક્શન કમિશનની વાત કરું છું, તો ભરોસો ઉઠી જાય એવી વાત હતી. સાપુદ્દીન રાઠોડ હોય કે હાજી રમકડું એવી વ્યક્તિઓના નામ પણ કમી થઈ જતા હોય, ત્યારે આ બધાના માટે સૌના માટે ચિંતાનો વિષય છે કે જે પ્રમાણે સંવિધાને આપણે બંધારણે આપણને હક આપેલો છે ઇલેક્શન માં વોટ નાખવાનો, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે ટાર્ગેટ બનાવીને આ હક છીનવાનું કામ કરી રહ્યું છે. આ તરફ પંજાબની જનતા માટે અમલી યોજનાની માહિતી. મુખ્યમંત્રી સેહત યોજના હેલ્થ કાર્ડ અંગે માહિતી. પંજાબના લોકો 10 લાખ સુધીની સારવાર કરાવી શકે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ભગવંત માને કહ્યું કે કોઈ બીમારી કોઈને ન થાય તેવી પ્રાર્થના. ઘણી બીમારીઓ ઘરને બરબાદ કરે છે. સારવાર માટે જમીન ઘરેણા ગીરવે મૂકવા પડે છે. પંજાબમાં ₹10 લાખ પ્રતિ કુટુંબ સારવાર માટેની યોજના શરૂ કરાઈ છે. આ યોજનામાં આવકને લગતી કોઈ શરત નથી. ભગવંત માન યોજનાનો લાભ લેવા કોઈ કાર્ડ લેવાની જરૂર નથી અને પંજાબમાં આ યોજના માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. ત્યારે ભગવંત માન દ્વારા ગુજરાતમાં નિવેદન આપવામાં આવ્યું છે. प्रधानमंत्री आवास योजना है पंजाब का, तो एक घर भी नहीं आता उसके अंतर्गत. वो कहते हैं आपके तो पक्की ईंटें लगी हुई हैं, एक की दीवार पक्की ईंटों की है, आपके यहाँ तो टेबल फैन है, आपके तो यहाँ खुद ही चूल्हे दे दिए वो गैस वाले, उज्ज्वला गैस योजना खुद ही तो वो दे दिए, छोटे छोटे सिलेंडर और चूल्हे. वो योजना अलग थी, लोगों ने ले लिए. प्रधानमंत्री आवास के अंतर्गत अगर आपने घर बनवाना है तो कहते हैं आपके पास गैस का चूल्हा है. एक स्कीम में वो लागू कर दिया, एक स्कीम में वही चीज़ एग्जाम्प्ट कर दी कि ये अगर गैस का चूल्हा तो आपका घर नहीं बन सकेगा. तो मतलब देना है तो सबको दो. बिजली का बिल हमने फ्री किया, दिल्ली के बाद पंजाब ने किया, सबके लिए फ्री है. हमारा 600 यूनिट फ्री है, 2 महीने बाद बिल आता है, 300 यूनिट पर मंथ फ्री है. આ તરફ સૌરાષ્ટ્રમાં જળ સંસાધનોની ક્ષમતા વધારવા માંગ ઉઠી છે. લોકસભામાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ આ માંગ કરી છે. જળ સંસાધનોની ક્ષમતા વધારવા સાંસદે માંગ કરી ભવિષ્યમાં સમસ્યાઓને રોકવા માટે યોજના બનાવવામાં આવે. કેન્દ્ર, રાજ્ય, સ્થાનિક અધિકારીઓને સમાવી આ યોજના બનાવાય સૂચન સારું છે. જળ સંસાધનો વધારવા પ્રયાસ છે તેવું ઉર્જા મંત્રીએ કહ્યું છે. આ તરફ રાજકોટમાં યુજીસીના કાયદાને લઈ બેઠક મળી. પાટીદાર નેતા દિનેશ બામણિયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે આ બેઠકમાં સર્વ સમાજના આગેવાનો હાજર રહ્યા. લડત માટે સમન્વય સમિતિની રચના કરાશે અને સવર્ણ અગ્રણીઓ કાળા કાયદાનો વિરોધ કરશે. યુજીસીના કાયદાની વિરુદ્ધમાં સમગ્ર સવર્ણ સમાજ દ્વારા ભારતભરમાં દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે અમે રાજકોટ ખાતે 8 વાગે નાગર બોર્ડિંગ ખાતે સવર્ણ સમાજના આગેવાનોની એક મિટિંગનું આયોજન થયું છે. આ મિટિંગમાં કાળા કાયદાનો વિરોધ કરવામાં આવશે અને સાથે સાથે સમગ્ર ગુજરાતની સમન્વય સમિતિનું આયોજન આગામી દિવસોના રણનીતિ માટે કરવામાં આવશે. આ કાયદામાં જે કંઈ ખામીઓ છે અને શોષિત સમાજો છે તેને લઈને આ જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે અને સમગ્ર દેશમાંથી આ કાયદો દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ આણંદમાં ભાજપ નેતાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ગુલાબસિંહ પઢિયારની એસઆઈઆરને લઈ ક્લિપ વાયરલ થઈ છે. ફોર્મ 7ને લઈ વિવાદાસ્પદ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. બોલો, તમે ફોર્મ નંબર 7 અરજી કરેલી? હા કરી. એમાં મારું નામ છે, તો મારે રહેવું ના પાડે, તો તમે કેમ નહીં અરજી કરી શકો? એવું કોને કીધું ના કરી શકો? એવું તમે કઈથી બોલો એમ કહો પેલા? કહાનવાડથી બોલો, ગુલાબસિંહ પટિયાર બોલો ભાઈ. ગુલાબસિંહ પડિયાર, અચ્છા. હવે તમે ક્યારે મારા ઘેર આવીને એવું નક્કી કરી ગયા કે આ ભાઈ નહીં રહેતા એવું? અમને ભાઈ પાર્ટી લેવલે બધી સૂચના આલેલી છે. પાર્ટી લેવલ એટલે કઈ પાર્ટી? બીજેપી. એટલે બીજેપી વાળાએ તમને કહ્યું? અચ્છા, એટલે મારે હવે તમારા પર એફઆઈઆર કરવી હોય તો થઈ શકે? બિલકુલ કરી શકો છો, બિલકુલ કરી શકો છો. હા, એટલે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ લઈને આવવું પડશે અને મને બતાવવું પડશે કે તમે રિયલમાં છો કે નહીં એમ. હું બિલકુલ ડોક્યુમેન્ટ રજૂ થઈ, તમે પહેલા તમે રજૂ થઈ જાઓ.
આ તરફ સુરતમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિની ધરપકડ કરવામાં આવી છે. પૂણા ગામમાં 1 ડિસેમ્બરે પરિણીતાએ આપઘાત કર્યો હતો. પોલીસે પરિણીતાના પતિ જીતેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી છે. પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને મારપીટ કરતો હતો ત્યારે પત્નીએ કંટાળીને કોર્ટમાં ડાયવોર્સ માટે અરજી કરી હતી. પતિના અસહ્ય ત્રાસના કારણે પત્ની અલગ રહેવા જતી રહી હતી. પત્ની 7 વર્ષની દીકરીને લઈ અલગ ગઈ હતી ત્યારે પતિ તેને શારીરિક ત્રાસ આપતો હતો. ખેડામાં પોલીસ ભરતી શારીરિક કસોટીમાં ગંભીર ચૂક જોવા મળી છે. ઉમેદવાર કટર બ્લેડ લઈને ટ્રેકમાં ઘૂસ્યો હતો. 2 ઉમેદવારોએ RFID ચીપ બદલી દોડ લગાવી હતી. હિતેશે પગમાં લગાવેલી RFID ચીપ મિત્ર ઘનશ્યામને આપી દીધી. ઘનશ્યામે 4 RFID ચીપ સાથે દોડ લગાવતા હિતેશની દોડ પૂર્ણ થઈ ગઈ. હિતેશ પરમારે અગાઉથી દોડ પૂરી કરવા કાવતરું રચ્યું હતું. બંને ઉમેદવારો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રહેવાસી છે. ટેકનિકલ ટીમને શંકા જતા તપાસ કરતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ઘનશ્યામ પરમાર અને હિતેશ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના રતનપર પાસે સગીરની હત્યા કરવામાં આવી છે. મેક્શન સર્કલ પાસે સગીરની હત્યાથી ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સોએ ચરીના ઘા ઝીકીને આ હત્યા નિપજાવી છે. અંગત અદાવતમાં સગીરની હત્યા કરાયાનું અનુમાન છે ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં 13 વર્ષથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો છે. પાંડેસરા વિસ્તારમાં 13 વર્ષ પહેલા પત્નીની હત્યા કરી હતી. આરોપી બબલુ રામબાબુ કેવટને કોસંબા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પત્નીનું ચારિત્ર્ય ઉપર શંકા રાખીને તેણે હત્યા કરી નાખી હતી. પોલીસ પકડથી બચવા માટે આરોપી ઓળખ છુપાવતો હતો. આરોપી મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટના વિંછિયામાં યુવકને કાર નીચે કચડીને તેની હત્યા કરવામાં આવી છે. નાના માત્રા ગામે હાથ પકડવાને લઈ યુવકની હત્યા કરવામાં આવી છે. કૌટુંબિક ભાઈની માતાનો હાથ પકડતા ઉગ્ર બબાલ થઈ. યુવક અને તેની દીકરી પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારે તેનું મોત નીપજ્યું. હત્યાના પ્રયાસમાં પુત્રીની હાલત ગંભીર છે. ગઢડાના જલાલપુરમાં આવેલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એકાઉન્ટન્ટે પત્ની સાથે મળી કરોડોની ઉચાપત કર્યાનું સામે આવ્યું છે. એકાઉન્ટન્ટ આનંદ પોપટ સાગર અને તેની પત્ની જાગૃતિ સગરે ₹2.14 કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આનંદ સગરે 51 ખાતામાં ગોલમાલ કર્યાનું ખુલવા પામ્યું છે. તેણે જાગૃતિના પર્સનલ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા અને સાયબર ક્રાઇમની ટીમે આનંદ સગરના ખાતામાં થતા શંકાસ્પદ વ્યવહારોની તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હા, થોડાક દિવસ અગાઉ અમારા અહીંના કર્મચારી દ્વારા એક ઉચાપતનો મામલો ધ્યાન ઉપર આવેલો. હેડ ઓફિસ દ્વારા તપાસ કરવામાં આવી અને એના અનુસંધાને 2 કરોડ ને 14 લાખ આસપાસની રકમની ઉચાપત જાણવા મળેલ છે. આ બાબતે હેડ ઓફિસની સૂચના મુજબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. કુલ રકમ જોવા જઈએ તો કુલ 2,14,99,000 આસપાસની આ જે રકમ થાય છે અને 50 જેટલા ખાતા ધારકો થાય છે. તેમાં BNSની યોગ્ય કલમો હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવે છે. આમાં કુલ 2 આરોપી છે. હાલમાં તેઓએ ફરિયાદ આપ્યા પહેલા આ આરોપીઓ છે તે ઘરેથી ફરાર થઈ ગયા છે. આથી તેમની શોધખોળ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે. આ તરફ સુરતમાંથી લોકો સાથે છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું છે. પર્વત પાટિયા વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપાયું. કોલ સેન્ટર ત્યાં પર્વત પાટિયા વિસ્તારમાં ચાલતું હતું. લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરતા હતા. લોકો પાસેથી પ્રોસેસિંગ ફીના નામે પૈસા પડાવતા પ્રવીણ ચૌહાણ નામના ઠગબાજને પોલીસે ઝડપી પાડ્યો છે. મોબાઈલ, સિમ કાર્ડ, લેપટોપ સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે અને નમન ચૌહાણ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં એક સંચાલક અને એના સિવાય 6 ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા, તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો 5 થી 5 લાખ રૂપિયા જેટલાની લોનની વિશ્વાસ આપતા હતા કે 1 થી 2 દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી 799 અને 999 રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે
લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા. અમદાવાદ કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં એસીબીએ ટ્રેપ ગોઠવી. આધાર કાર્ડ બનાવવા લાંચ માંગનાર 3 ઝડપાયા છે. પ્યુન, કોમ્પ્યુટર ઓપરેટર અને વચેટિયાની ધરપકડ કરવામાં આવી છે. 32,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જય પંચોલી, ભાગ્યેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે અને વચેટિયા સંદીપ પ્રજાપતિની એસીબીએ ધરપકડ કરી છે. દાખલા વિના આધાર કાર્ડ માટે રૂપિયા માંગતા હતા. 25,000ની માગણી કરી, બીજી વાર 7,000ની માગણી કરી, એમ કરીને કુલ 32,000ની માગણી કરી અને એ માગણી ફરિયાદીને સ્વીકાર નહોતી એટલે એણે એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ છટકું ગોઠવી આ સંદીપ વિદ્યાર્થીએ 32,000 રૂપિયા સ્વીકાર્યા જય પંચોલીના કહેવાથી, અને જય પંચોલીએ પૈસા માગ્યા હતા ભાગ્યેશ સોલંકી કોમ્પ્યુટર ઓપરેટરના કહેવાથી. આ 3 જણની કાલે ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આપઘાત કેસમાં ક્ષત્રિય સમાજના 72 કલાકના અલ્ટિમેટમ બાદ તંત્ર ઝૂક્યું છે. પીએસઆઈ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાના કારણે કોન્સ્ટેબલે દવા પીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પિતા જયદેવસિંહની ફરિયાદ સ્પષ્ટ કરે છે કે પોલીસ સ્ટેશનની કામગીરી દરમિયાન તેમને ટાર્ગેટ કરવામાં આવતા હતા. પરિવાર અને સમાજના દબાણ બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં ચૂક ન રહી જાય તે માટે પોલીસ અધિક્ષકે સઘન તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. ત્યારે મૃતકના બહેન અને ક્ષત્રિય સમાજના હોદ્દેદારોએ આ લડતમાં સાથ આપનાર તમામનો આભાર માન્યો છે. એમની ઉપર એફઆઈઆર દાખલ થઈ ગઈ છે એટલે એ માટે અમે આજે પરિવારને અહીંયા મળવા આવ્યા હતા. ફરિયાદમાં સીધો જ ઉલ્લેખ છે કે સ્વર્ગસ્થ દિગુબાને એનકેન પ્રકારે ટોર્ચર કરી અને એમની આત્મહત્યા સુધી એમની માનસિક પેલી પરિસ્થિતિ આવી જાય ત્યાં સુધી એમની ઉપર ટોર્ચર કરવામાં આવેલું છે. મારા જે અમારી માંગણી હતી પરિવારની અને જે સાહેબના ત્રાસના કારણે મારા ભાઈએ અવળું પગલું ભર્યું હતું તે માણસની સામે આજે કાયદેસરનો ગુનો નોંધાયો છે, એફઆરઆઈ થઈ છે અને હજી હું એવી જ આશા રાખું છું કે એમાં યોગ્ય પ્રકારની કાર્યવાહી આગળ થાય. વાત દ્વારકાની કરીએ તો દેવભૂમિ દ્વારકાના ગોમતી ઘાટ પર વિદેશી મહેમાનોની મહેફિલ જામી હોય તેવો માહોલ સર્જાયો છે. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે હજારો કિલોમીટર દૂરથી આવેલા સીગલ પક્ષીઓના કલરવથી ગોમતી ઘાટ અને દરિયા કિનારો ગુંજી રહ્યો છે. આકાશમાં ઉડતા પક્ષીઓ અને દરિયાની લહેરો વચ્ચેના દ્રશ્યોથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા છે. ગોમતી ઘાટ પર પ્રકૃતિ પ્રેમીઓ માટે અનોખું આકર્ષણ જોવા મળ્યું છે. અહીંયા દ્વારકાધીશના દર્શન માટે આવ્યા છીએ. ત્યાંથી દર્શન કરી અને અહીંયા અમે ગોમતી ઘાટે આવ્યા તો ત્યાં એક મસ્ત મજાનો એક વિદેશી એક પક્ષીઓનો નજારો જોવા મળ્યો અમને લોકોને અને અમે ઘણી બધી મતલબ મજા આવી એમાં. અને અમે લોકોએ ઘણા બધા યાત્રાળુઓ બારથી ક્યાંયથી આવે છે અને આ પક્ષીઓ બધા શિયાળામાં જ તમને અહીંયા જોવા મળે છે અને અમે લોકોએ એને ગાંઠિયા ખવડાવીને ખૂબ જ આનંદ મેળવ્યો અને બહુ જ મજા આવી અમને અહીંયા. यहाँ पे धामों की यात्रा करने के लिए तो अभी हम द्वारकाधीश में हैं और हमने अभी दर्शन किए थे और अभी हम गोमती किनारे आए हैं घाट पे और यहाँ पे इतने विदेशी पक्षी हैं क्योंकि लोग यहाँ पे उनको खाना डालते हैं और इतने हजारों की तादाद में यहाँ पे विदेशी पक्षी हैं जो हमें बहुत अच्छा लग रहा है यहाँ पे देखने में और हमारी यात्रा बहुत ही अच्छी लग रही है क्योंकि हम फैमिली के साथ आए हैं तो काफी अच्छा लग रहा है. કૃષ્ણ ભગવાન દ્વારકાની નગરીમાં મિની નાતાલ વેકેશન હતું અને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું ને જેવું જ નાતાલનું મિની વેકેશન પૂરું થતાની શિયાળાની ગુલાબી ઠંડી કહેવાય અને ખાસ કરીને વિદેશી પક્ષીઓનું આગમન. હું મારી પાછળના દ્રશ્યો બતાવીશ કે યાત્રાધામ દ્વારકાનું ગોમતી નદી છે ને ગોમતી નદીમાં આલાભ્ય દ્રશ્યો વિદેશી પક્ષીઓના જોવા મળી રહ્યા છે. દેશ વિદેશથી આવતા ભાવિકો છે તે આ જે પક્ષીઓને ચારો નાખતા હોય છે, ખાસ કરીને જે ગાંઠિયા હોય છે તે ગાંઠિયા ખવડાવતા હોય છે, ચણા ખવડાવતા હોય છે ને ખૂબ જ આનંદની પળો ગુજારતા હોય છે. હાલમાં મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે ગોમતી ઘાટ ઉપર ભક્તો છે તે આવી પહોંચ્યા છે અને ખાસ કરીને જે પક્ષીઓનો નજારો જોઈને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે તેમની સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે. અનિલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા. આ તરફ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવની વાત કરીએ તો આવતીકાલથી ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવ શરૂ થશે. અંબાજી ગબ્બર સ્થિત 51 શક્તિપીઠ પરિક્રમા કરવામાં આવશે જે આવતીકાલથી શરૂ થશે. હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ પરિક્રમામાં ભાગ લેશે. 51 શક્તિપીઠોના એક જ સ્થળે દર્શન કરી શકાશે. જે શક્તિપીઠ છે તેના દર્શન આવતીકાલથી કરવામાં આવશે અને હજારો યાત્રાળુઓ આ પરિક્રમામાં ભાગ લેવાના છે.
અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થવાનો છે. અંદાજિત સવારે 9:30 વાગે ઇનોગ્રેશન કાર્યક્રમ છે એની શરૂઆત થશે. ગુજરાત સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ દ્વારા પણ માઈ ભક્તો માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. વાત ભરૂચની કરીએ તો ભરૂચ આરટીઓ કચેરી ખાતે આજે CPR ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત આ કેમ્પમાં આકસ્મિક સંજોગોમાં વ્યક્તિનો જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે CPRની તાલીમ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આરટીઓ કર્મચારી પણ ઉપસ્થિત રહ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું હતું. CPR ટ્રેનિંગ એટલે કે જે લોકોને હેટલની અંદર કે બીજી કોઈ પણ રીતે બીમાર પડેલા હોય છે અને જેને શ્વાસ લેવામાં કે હૃદયની કોઈ તકલીફ હોય છે, એના માટે જનરલી આપણે CPR ટ્રેનિંગનો યુઝ કરતા હોઈએ છીએ. આ તરફ નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે 77મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ થરાદમાં રોકાણ કરી કરોડોના વિકાસ કામોની ભેટ આપી હતી. જોકે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો. નારી શક્તિને પ્રોત્સાહન આપવા માટે આયોજિત સશક્ત નારી આ મેળામાં મુખ્યમંત્રીએ જાતે હસ્તકલાથી તૈયાર કરાયેલું શર્ટ ખરીદીને બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. જાતે જ કાપડ પણ બનાવ્યો, એમાં સિલાઈ સ્ટિચિંગ કરી એ પણ જાતે જ કરી અને ભરતકામ કરી અને અમે એવોર્ડ માટે સેમ્પલ બનાવ્યો હતો, જે સાહેબશ્રીને બતાવતા જ સાહેબશ્રીએ પસંદગી કરી દીધી અને અમને એમાં સારા પૈસા પણ આપ્યા અને ખૂબ ખૂબ સાહેબશ્રીનો આભાર. ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમદાવાદના પ્રસિદ્ધ સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતી હાસ્ય સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના બહુમૂલ્ય યોગદાનની કદર રૂપે આ સર્વોચ્ચ બહુમાન આપવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે રતિલાલ બોરીસાગરના ઘરે જઈ તેમને પુષ્પગુચ્છ અર્પીને અભિનંદન પાઠવ્યા હતા. રતિલાલ બોરીસાગરની સાવરકુંડલાથી શરૂ થયેલી યાત્રા આજે પદ્મશ્રીના શિખરે પહોંચી છે. રતિલાલ બોરીસાગર માત્ર લેખક જ નહીં પણ શિક્ષણ જગતના ઘડવૈયા પણ ગણાય છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા પાઠ્યપુસ્તકો આજે પણ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનો સ્ત્રોત બની રહ્યા છે. આ સન્માનથી અમદાવાદના ગૌરવમાં એક નવું પીછું ઉમેરાઈ ગયું છે. આદરણીય રતિલાલ બોરીસાગરજી દાદાના ત્યાં એમની શુભેચ્છા મુલાકાતે પધાર્યા છે. આદરણીય રતિલાલ બોરીસાગરજી એ ગુજરાતના એવા પનોતા પુત્ર છે કે જેમણે પોતાની જિંદગી એક હાસ્ય લેખક તરીકે ગુજરાતને સમર્પિત કરી. નહીં ફક્ત ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ અનેક એમના શુભેચ્છકો અને વાચકો બી છે. એમનું એકમાત્ર નહીં વખણાયેલું જીવંત સર્જન એટલે હું ધ્રુવ બોરીસાગર. ખાસ તો આનંદ તો છે જ, પણ દાદાની એક વર્ષોથી ચાલી આવતી થિયરી કે જે મળ્યું એની ઉપેક્ષા નહીં અને જે નથી મળવાનું કે નથી મળ્યું એની અપેક્ષા પણ નહીં, એ રીતે જીવંત 88 વર્ષે પણ રતિ દાદા જે રીતે જીવે છે એનો અમને આનંદ છે. સાહિત્યકાર જીવનભર સાહિત્ય સાધના કરી હોય એનો રાષ્ટ્રીય સ્તરે સ્વીકાર થાય એ માટે હું ઘણી કૃતજ્ઞતા અનુભવું છું. ભારત સરકારનો, ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો પણ આભાર માનું છું અને મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.